નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ પટેલ અને તમે નિહાળી રહ્યા છો બાયોલોજી યુનિવર્સ ચેનલને. મિત્રો, આજે આપણે પહેલા ચેપ્ટરની અંદર એટલે કે સજીવ વિશ્વ એની અંદર આપણે છેલ્લો મુદ્દો જોવાનો છે કે જેની અંદર આપણે કેટલાક મહત્વના મુદ્દાઓ જોઈશું કે જે એમસીક્યુ માટે મહત્વના સાબિત થાય છે. પછી આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. બરાબર, તો આજે આપણે વાત કરીએ કેટલાક મહત્વના મુદ્દાઓ. તો અહીંયા હું ટાઇટલ લખું છું કેટલાક મહત્વના મુદ્દાઓ, જે તમે નોંધ કરીને પણ લખી શકો છો. અહીંયા લખી શકાય કેટલાક મહત્વના મુદ્દાઓ. ક્લિયર? ચલો એની અંદર આપણે વાત કરીએ તો જે વનસ્પતિઓ વિશે આપણે વર્ણન કરવું હોય, વનસ્પતિઓની વિવિધ જાતિઓને ઓળખવી હોય, બરાબર, તો આપણે કોનો કોનો સહારો લઈ શકીએ? તો એક તો છે વનસ્પતિની યાદી, ત્યાર પછી છે પરિચય પુસ્તિકા, ત્યાર પછી છે લઘુ પુસ્તિકાઓ અને પદ્ધતિસરની સૂચિઓ. આ બધાના સહારાથી આપણે વનસ્પતિઓ વિશે જ્ઞાન મેળવી શકીએ. એમની વર્તણૂક, એમની જે ખોરાક મેળવવાની જે પદ્ધતિ છે અથવા જે પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિ છે, કયા વિસ્તારમાં જોવા મળશે, આ બધા જ વિશે માહિતી મેળવવી હોય તો આપણે આ બધાનો અભ્યાસ કરવો જરૂરી છે. તો કોનો કોનો અભ્યાસ કરવાનો મેં કીધું એમ? વનસ્પતિઓની યાદી, પદ્ધતિસરની સૂચિ, લઘુ પુસ્તિકાઓ, બરાબર, આ બધાનો આપણે અહીંયા માહિતી મેળવીશું. તો અહીંયા આપણે લખી શકીએ વનસ્પતિઓની યાદી, ત્યાર પછી લઘુ પુસ્તિકાઓ, ત્યાર પછી પરિચય પુસ્તિકાઓ અને પદ્ધતિસરની સૂચિઓ. મદદથી આપણે શું કરી શકીએ? તો વનસ્પતિઓનું વર્ણન કરી શકીએ છીએ, એમના વિશે ઓળખ મેળવી શકીએ છીએ. ક્લિયર? હવે એની અંદર જે વનસ્પતિઓની યાદી છે, એ વનસ્પતિઓની યાદી આપણને શું માહિતી આપે છે? તો જે તે વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિની જાતિઓના કુદરતી વસવાટ અને એમના વર્તણૂકનો અહેવાલ આપે છે. એટલે કે જે તે વિસ્તારમાં જે વનસ્પતિઓ થતી હશે, જેમ કે આપણે વાત કરીએ ઉષ્ણકટિબંધ છે તો એમાં કેવી કેવી વનસ્પતિ થાય, ત્યાર પછી શીત કટિબંધ હોય, સમશીતોષ્ણ કટિબંધ હોય, દરિયા કિનારાનો જે આજુબાજુનો પ્રદેશ હોય, જંગલ વિસ્તારનો પ્રદેશ હોય, પર્વતીય પ્રદેશ હોય, આ બધી જગ્યાએ કેવી કેવી વનસ્પતિઓ થતી હશે એમનો વસવાટ વિશે માહિતી આપે છે. અને સાથે સાથે એમનું વર્તણૂક એટલે એમનું બિહેવિયર કયા ટાઈપનું છે. જેમ કે રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ હોય તો એમાં પાંદડા જોવા ના મળે, પણ કાંટાઓ જોવા મળતા હોય છે, જ્યારે ઉષ્ણકટિબંધમાં પાંદડાઓ જોવા મળતા હોય છે. જ્યારે જલ નિમગ્ન વનસ્પતિ, પાણીમાં ઉગતી વનસ્પતિ, એનું મૂળતંત્ર એટલું બધું વિકસિત હોય નહીં, તો આ એમની વર્તણૂક થઈ. તો એ બધાની માહિતી કોણ આપશે? વનસ્પતિની યાદી. તો એવું કહી શકાય કે વનસ્પતિની યાદી એ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓની નિર્દેશિકા પૂરી પાડે છે, એટલે નિર્દેશ કરે છે કે આ વનસ્પતિ છે તો એ વનસ્પતિ આ વિસ્તારમાં જ ઉગશે અને એનું વર્તણૂક આવી જ હશે. એટલે કે નિર્દેશિકા કોણ પૂરી પાડશે? તો વનસ્પતિની યાદી. તો અહીંયા આપણે મુદ્દો લખી શકીએ વનસ્પતિઓની યાદી એ જે તે વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓની જાતિઓની કુદરતી નિવાસ સ્થાન અને વર્તણૂક એટલે કે એમના બિહેવિયરનો અહેવાલ આપે છે. આમ કહી શકાય, આમ વનસ્પતિઓની યાદી એ ચોક્કસ વિસ્તારની
વનસ્પતિની જાતિઓની નિર્દેશિકા પૂરી પાડે છે. ક્લિયર? તો એ નિર્દેશિકા પૂરી પાડવાનું કામ કરતી હોય છે. તો વનસ્પતિઓની યાદીનું કામ શું? તો આ કામ છે. ત્યાર પછી આપણે વાત કરીએ પરિચય પુસ્તિકા. હવે પરિચય પુસ્તિકાનું કામ શું છે? તો વનસ્પતિઓની ઓળખ કરવાનું. વનસ્પતિની તમારે ઓળખ કરવી હોય કે આ વનસ્પતિ, ચલો લીમડો છે તો લીમડો કોને કહીશું આપણે, કેવો લાગતો હશે, એના પર્ણો કેવા હશે, એનું થડ એટલે કે પ્રકાંડ કેવું હશે, કઈ જગ્યાએ ઉગતો હશે, આ બધી એની ઓળખ થઈ. તો એ ઓળખ કરવાનું કામ કોણ કરશે? તો પરિચય પુસ્તિકા. તો અહીંયા આપણે લખી શકીએ પરિચય પુસ્તિકા એ જે તે વિસ્તારમાં ઉગતી વનસ્પતિની જાતિઓનું ઓળખ કરે છે. ક્લિયર? અને આપણે છેલ્લો મુદ્દો અહીંયા જોઈએ કે જે લઘુ પુસ્તિકાઓ છે એ લઘુ પુસ્તિકાઓનું કામ શું? તો જે તે ચોક્કસ વર્ગીકીની માહિતી આપશે. જે તે ચોક્કસ વર્ગીકી એટલે કોઈ પર્ટિક્યુલર વનસ્પતિ વિશે જ માહિતી આપશે. જેમ કે આપણે વાત કરીએ ઉષ્ણકટિબંધમાં ઉગતી વનસ્પતિ, તો ફક્ત ઉષ્ણકટિબંધમાં ઉગતી વનસ્પતિઓ વિશે જ સમજાવશે. પછી રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ વિશે માહિતી આપશે નહીં. એટલે કે ચોક્કસ વર્ગીકી, પર્ટિક્યુલર કોઈ સમુદાય અથવા વિભાગની જ વાત કરી રહ્યું છે. તો લઘુ પુસ્તિકા એ કોના વિશે માહિતી આપશે? તો ચોક્કસ વર્ગીકી વિશે સમજાવે છે. તો લખી શકાય લઘુ પુસ્તિકા એ ચોક્કસ વર્ગીકીની માહિતી આપે છે. બરાબર? તો આપણે આજે 4 મહત્વના મુદ્દાઓ વિશે વાત કરી કે જે નીટની અંદર પૂછાવાની સંભાવના વધુ છે. બરાબર? તો અહીંયા આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. આપણું સજીવ વિશ્વ એટલે કે ધ લિવિંગ વર્લ્ડ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. મેં જેટલું પણ ચલાવ્યું છે એ વારંવાર રિવાઇઝ કરતા રહેજો. અને આ જે ચેપ્ટર છે એ નીટ માટે પણ અગત્યનું છે. એમસીક્યુ આમાંથી અવારનવાર ટ્વિસ્ટ કરીને પૂછાતા હોય છે. બરાબર મિત્રો? આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.